હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો. હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો. 200 કિલો મરચા પાવડરનો જથ્થો ઝડપાયો. એસઓજી અને પાલિકા આરોગ્ય શાખાનો સંયુક્ત દરોડો. વેપારીની પણ કબૂલાત. અમદાવાદના માધુપુરામાંથી લાવે છે મરચા અને ધાણા પાવડર. 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ. એસઓજીએ બાતમીના આધારે પાડ્યો દરોડો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. શું નામ છે તમારું? પહેલા જ આસનદાસ નિહાલાણી. આપણે વેપારી છો, આજે રેડ પડી છે, શું સામાનની જપ્તી કરવામાં આવી? શું એમને સમજો નહીં. આપ શેનું વેપાર કરો છો? મેં ડિસ્પોઝલ અને આખા મરચાં અને કરિયાણાનું કામ કરું છું. આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનો હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાંનું કરિયાણાનું ચાલુ કર્યું છે. દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી. મેં પૈસા એના રોકી રાખે અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે. અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે. અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ. પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી. તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ ગયા હતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકુળ પાટેલ નડિયાદવાળાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે. જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું. એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં. બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ? ના, મને ખબર નથી. અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો. એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે. અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ. Subscribe now and press the bell icon. Never miss an update.